Myself, Dr. Vishal Kyada. I am working as a chiropractor at Indian Chiropractic Wellness Center since last 5 years. હવે આજે કાયરોપ્રેક્ટિક ફિલ્ડમાં જે હું આવ્યો હતો એની પાછળનું એક રીઝન છે કે આજથી જ્યારે હું મારી સ્ટુડન્ટ લાઈફમાં જ્યારે સ્ટડી કરી રહ્યો હતો તો એ દરમિયાન મેં મોસ્ટલી ઘરમાં એવું જોયું હતું કે દરેક ઘરમાંથી એક કે બે વ્યક્તિને કરોડરજ્જુને લગતી તકલીફ હોય. એ દરમિયાન લોકો મોસ્ટલી દવાખાને જતા, ત્યાં ડૉક્ટર એમને દવાને વસ્તુ આપતા, લોકો દવા લેતા, જ્યાં સુધી દવાનો પાવર હોય ત્યાં સુધી એમને સારું રહેતું. પાછો જેમ સમય જાય પાછો દુખાવો આવે, પાછા ડૉક્ટર પાસે જાય, પાછી દવા લે, પાછો થોડો સમય સારું રહે, પણ ઇવેન્ચ્યુઅલી એમની કન્ડિશન્સ યર બાય યર ધીમે ધીમે કરીને બગડતી જતી હતી અને અલ્ટિમેટલી એમને લાસ્ટમાં ઓપરેશન સુધી જવું પડતું હતું. તો એ દરમિયાન મારા માઇન્ડમાં વિચાર આવ્યો કે આ કરોડરજ્જુ પણ એક આપણી બોડીનો પાર્ટ છે, તો એમાં એવી કઈ વસ્તુ આપણે કરી શકીએ કે એનાથી પેશન્ટ યા તો દર્દીને કોઈ દવાખાને ના જવું પડે અને મેડિસિન્સ અને ઓપરેશન્સ વિના આ કરોડરજ્જુને લગતી તકલીફમાં કાંઈ સારવાર કે એવું કંઈ પોસિબલ છે કે નહીં, એવો વિચાર એ દરમિયાન મારા માઇન્ડમાં આવ્યો હતો. તો એ દરમિયાન મેં ઘણું એનાલિસિસ કર્યું, બધી વસ્તુ ફાઇન્ડ આઉટ કરી. તો એમાં અલ્ટિમેટલી મને કાયરોપ્રેક્ટિક વિશે જાણવા મળ્યું કે આ કાયરોપ્રેક્ટિક એક એવી ટ્રીટમેન્ટ છે કે જેના થ્રુ લોકોની કરોડરજ્જુને લગતી જે તકલીફ છે ને એને આપણે વગર દવા અને વગર ઓપરેશન્સ આપણે એને સેટ કરી શકીએ છીએ. પછી એના વિશે મેં ડિટેલમાં એનાલિસિસ કર્યું અને પછી હું ધીમે કરીને આ ફિલ્ડમાં આવ્યો. એનું મેં સ્ટડી આખું કમ્પ્લીટ કર્યું, કોર્સ કર્યો અને એ પછીથી મેં ઇન્ડિયન કાયરોપ્રેક્ટિક વેલનેસ સેન્ટર છે એને છેલ્લા 5 વર્ષથી મેં જોઈન કર્યું. તો આ 5 વર્ષની અંદર મને કાયરોપ્રેક્ટિકમાં જ્યારે હું ઇનિશિયલી અહીંયા આવ્યો ત્યારે મારે ઘણા બધા કોમ્પ્લિકેશન્સ પણ ફેસ કરવા પડ્યા હતા. જેમ કે આ કાયરોપ્રેક્ટિક જે ફિલ્ડ છે એ ઇનિશિયલી આ એકદમ નવી ફિલ્ડ છે, એટલે લોકોને આના વિશે અવેરનેસ નહોતી. એટલે જ્યારે પણ પેશન્ટ મારી પાસે આવતા હતા એટલે એ લોકો કહેતા હતા કે ભાઈ મને કમરનો દુખાવો છે, મને ક્રેક કરી આપો, મને ક્રેક થઈ જશે એટલે સારું થશે. પણ ત્યારે હું દરેક જેટલા પણ પેશન્ટ મારી પાસે આવતા હતા એ લોકોને હું એજ્યુકેટ કરતો હતો કે ભાઈ કાયરોપ્રેક્ટિક એટલે ખાલી કડાકા ફોડવા માટેની ટ્રીટમેન્ટ નથી. આ એકચ્યુઅલી આપણી કરોડરજ્જુમાં કોઈ જગ્યા પર નસ કે ગાદી દબાતી હોય, તમારી આખી બોડીનું જે અલાઇનમેન્ટ છે યા તો મિકેનિકલ જે સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચર કોઈ જગ્યા ઉપરથી ખોરવાઈ ગયું હોય તો એ વસ્તુને અમે અલાઇન કરીએ છીએ અને તમારું બોડી અલાઇન થાય છે તો એનાથી તમારી નસ કે કોઈ જ્ઞાનતંતુ કંઈ દબાણી હોય તો એ ઓપન થશે અને એનાથી તમારા પ્રોબ્લેમમાં એમાં રિલીફ મળશે. પણ ઇનિશિયલી મારે લોકોને સમજાવવામાં થોડી ડિફિકલ્ટીસ લાગતી હતી, પણ જેમ અત્યારે સોશિયલ મીડિયા થ્રુ વિડીયોઝને બધી વસ્તુ આવતી થઈ, લોકોમાં ધીમે કરીને અવેરનેસ વધતી ગઈ. તો હવે લોકોને ખ્યાલ આવ્યો છે કે આ કાયરોપ્રેક્ટિક એટલે કડાકા ખાલી નથી, પણ કાયરોપ્રેક્ટિક એક કાઇન્ડ ઓફ ટ્રીટમેન્ટ છે કે જેની અંદર દરેક વ્યક્તિના જેટલા પણ જોઇન્ટ્સ છે, બોન છે, એ દરેક વસ્તુનું અલાઇનમેન્ટ ચેક થાય છે અને જેટલું પણ અલાઇનમેન્ટ બગડેલું હશે તો એ કાયરોપ્રેક્ટર ડૉક્ટર એ વસ્તુને ચેક કરશે અને એ પ્રમાણે એમને સેટ કરશે. અને જેમ પેશન્ટનું મિકેનિકલ સ્ટ્રક્ચર સુધરતું જશે, ઇમ્પ્રૂવ થતું જશે તો એ પ્રમાણે એમના પેઇનમાં એમાં એમને રિલીફ થતું જશે. તો આ કાયરોપ્રેક્ટિક વિશે હવે લોકોમાં ધીમે અવેરનેસ વધી રહી છે, તો એ પણ એમના માટે ઘણી સારી વસ્તુ છે. તો મારી આ જર્નીમાં અત્યાર સુધીમાં મેં 3000 કરતાં વધારે પેશન્ટને મેં સક્સેસફુલી ટ્રીટ કર્યા છે. તો આમાંની હું એક કેસ સ્ટડી વિશે તમને એક વાત કરવા માગું છું કે રિસન્ટલી 2 મહિના પહેલાં મારી પાસે એક આંટી આવ્યા હતા કે જેમની ઉંમર હતી 79 યર્સ. કે એ આંટીને અત્યાર સુધીમાં ક્યારે એમને તાવ માટે પેરાસિટામોલ જેવી નાની એવી દવા પણ નહોતી લીધી, પણ એ આંટીને અચાનક કમરને લગતી તકલીફ ચાલુ થઈ અને કમરથી લઈને પગનો દુખાવો સિવિયર ચાલુ થયો. તો એમને આજુબાજુના લોકલને ત્યાં બતાવ્યું. લોકલ ડૉક્ટર એમને ચેક કરીને સીધું એમને ઓપરેશન્સની એડવાઇસ આપી. તો ઓપરેશન્સનું નામ સાંભળતા જ આંટી 50% તો ત્યાં ભાંગી પડ્યા. પછી એમના રિલેટિવ હતા, એ રિલેટિવ એમને કીધું કે અહીંયા કાયરોપ્રેક્ટિક ટ્રીટમેન્ટ અમારે સુરતમાં સારી એવી ચાલે છે, તો તમે અહીંયા આવો, આ સેન્ટર પણ સારું એવું છે. તો એમને આંટીને હિંમતનગરથી અહીંયા બોલાવ્યા. એ આંટી મારી પાસે જ્યારે ઇનિશિયલી આવ્યા ત્યારે મેં આખું એમનું ડિટેલમાં સ્પાઇનલ કોલમનું એનાલિસિસ કર્યું, મશીન્સથી પણ બધી વસ્તુનું ચેકઅપ કર્યું. તો એ ફિઝિકલ પાલ્પેશન્સમાં આપણે એમનો ખ્યાલ આવ્યો કે આંટીનું જે હિપબોનનું જે અલાઇનમેન્ટ છે ને એ અલાઇનમેન્ટ ખસી ગયું હતું અને અલાઇનમેન્ટ ખસવાના કારણે પગના તળિયા સુધી જે જતી જે નવરૂટ છે ને એ એમના કેસીસમાં પિંચ થઈ ગઈ હતી, દબાઈ ગઈ હતી. તો આપણે ઇનિશિયલ ફિઝિકલ પાલ્પેશન્સ કરીને એમના હાડકાનું અલાઇનમેન્ટ કર્યું, થાપા જે ઉપર નીચે હતા એ વસ્તુને સેટ કર્યું. તો ઇન્સ્ટન્ટલી એમની જે નવરૂટ હતી ને એ ઓપન થઈ અને ઇન્સ્ટન્ટલી આંટીને એ રિલીફ થઈ ગયું. હવે જે વ્યક્તિને ઓપરેશન્સની એડવાઇસ આપી હોય અને એ જ વ્યક્તિને વિધિન 5 to 10 મિનિટ્સમાંથી નવ ઓપન થઈ ગઈ અને કમ્પ્લીટલી હરતા ફરતા થઈ ગયા. તો એક એમના માટે સારો એવો મિરેકલ હતો. અને આ જ ટાઈપના મેં ઘણા બધા મિરેકલ જેવા કેસીસ મેં મારી લાઈફના અને મારી જર્નીમાં ઘણા બધા અહીંયા જોયેલા છે. તો આ બધી વસ્તુ કાયરોપ્રેક્ટિક ટ્રીટમેન્ટથી વગર દવા અને વગર ઓપરેશન્સે પોસિબલ થાય છે.